શિબરી માસી એક વાત કહું તમને, આ લંગુબેન બિચારા હાવ ગળી ગયા છે. આમ જો તો હાવ કેવા થઈ ગયા છે. મને લંગુબેન નો બહુ જીવ બળે છે. બિચારા હુકાઈ ગયા છે નહીં શિબરી માસી? કાલ આમ ડોશીમાન ઘરે ગયા ને તો ડોશીમાં એમ કહેતા હતા કે લંગુ બિચારી હુકાઈ ગઈ છે એમ. કા શિબરી માસી? હા ગોગડી, તારી વાત તો હાચી છે. હું લંગુને કાલ જ કહેતી હતી કે મેં કીધું કેમ તું એટલી બધી દુબળી પડતી જાત, દાડે દીએ શરીર હુકાતું જાય છે અને મને બળતરા થાતી ત્યાં છોડીને. હા શિબરી માસી, ગોગડી ભાભી તારી વાત તો હાચી છે. મારો લંગોય મને એમ કહેતો, મારો કાળિયો કલુટો, મારો ડામરનો ટુકડો બિચારો કાલ જ મને કહેતો, વિડિયો કોલ કર્યો ને કે તું કે નકરી હુકાતી જાસો કે હું કાઈ બળતરા કરસ? મેં કીધું ના ના બાપા, હું તો કાઈ બળતરા નથી કરતી. કાજુ ને બદામ ને ઘી ને કેટલું બધું મારી મમ્મી ને બધા ખવડાવે છે, મારા ભાભી. મારે હું આયા બળતરા હોય તો કે હુકાતી કેમ જાસ? મેં કીધું મને હું ખબર ગમે ઈ હોય. હા લંગુબેન, એમ જ કહેવાનું હોય ને. તમારા શું વાંધો, જલસા છે. અમારે બે બેનો છે જો કામના ઢહડા. અત્યારે પોતા હાટું બે બેનો બાજરીસી ધડીકા કરવી, જો ડોલ તૈયાર કરીને મૂકી. આ સુડેલ ને કહું છું મારી બેન ને પોતા માર, તો ઈ મને કે તું માર. તે શિબરી માસી કે બે બેનો બાધો માં હું માર દઉં. હા તો ઈ હું પણ આ ધડીકા કર્યા પોતા કરવા હાટું બાધો, રાંધવા હાટું બાધો, બે બેનું હાર્યું લાગો બાધો ને એની કરતા એમ થાય કે લાઈ હું કરી નાખું. ક્યારનું બે લંગુ ધડીકા કરે છે કે તું પોતા માર દે, ઓલી કે તું માર દેતા. મારો ગોગડિયો બિચારો બોલો, ગોગડિયો દીકરો, મમ્મી હું પોતા માર દઉં. શિબરી માસી અમારી બેન છે ને ગોગડી બેન, ઈ ઓછી નથી, બહુ બોલી છે, બલ્લા છે બલ્લા. મારી આરે નકરી બાજ હોય, બાજ જ કરે, નકરી કતર વતર ખાતી હોય. પોતે ખાતી જાય ને તો બધી દાજ મારી માથે કાઢે. શિબરી માસી ક્યારેક ક્યારેક તો મને એવો કંટાળો આવે ને કે આ ઘરમાં હું નો આવી હોત ને તો સારું હતું, આયા મેં લગન નો કર્યા હોત ને તો સારું હતું, એની કરતા બીજી કોક જેઠાણી મળી હોત ને તો સારું હતું. આ બેન મને એટલી કંદરેસ બેન છે ને તોય મારે હવે આને એક ભડતું નહીં. શિબરી માસી બીજે ક્યાંક ગઈ હોત ને તો ખબર પડત, બીજી કોક જેઠાણી ભટકાણી હોત ને તો તને બહુ બધી ખબર પડત. અત્યારે બધું સાંભળે તને બિચારી. તેમાં પોણા ભાગના ઢહડો હું ઢહડું, અડધા પોણા ભાગનું કામ હું કરું છું. ટકે ટકે રાંધવાનું છીંધવાનું, મેન કામ તો મારી માથે જ હોય. તારી માથે તો આલતું ફાલતું કામ હોય, પોતા કરવાના ને વાળવાનું, ક્યારેક વળી ઠોસરા ઉટકવાના, લહણ વાળું મરસું, બીજું તારે કાંઈ કરવાનું ન હોય. ક્યારેક વળી છોકરાને રાખવાનો હોય, રમાડવાનો હોય. લંગુબેન નું બધુંય મારે કરવાનું, તો તારે હું ઢહડા છે બિચારી. તેમાં સાઈન મનીની પોતા મારતે, હું નહીં મારું કાંઈ. શિબરી માસી એક કામ કરો ને, વળી તમે બહુ ડાયા છો, તમે બહુ હારા છો. શિબરી માસી તમે મને બહુ વાલા છો. મને આ કડ બહુ દુખે. શિબરી માસી આખા ઘરમાં છે ને મેં વાકા વાકા વાળ્યું ને તો કડમાં છે ને હબાકો આવી ગયો છે ને હું પોતા નહીં મારી શકું. શિબરી માસી મારા વાલા, શિબરી માસી તમે પોતા માર દેશો હો, તમે બહુ ડાયા છો. હા તે વાંધો નહીં જીણકી, તું ઉપાધિ કરી મને ગોગડી રે કાંઈ બાતતી નહીં, ધડાકોટ કરતી નહીં હો, હું પોતા માર દઉં છું. હારું ગોગડી ભાભી, તમે બધા બેહો ને બાંધો ને બોલો ને ધડીકા કરો ને, હું હવે ઘડીક ખુઈ જાઉં હો. ઘડીક ખુઈ જાઉં, આરામ કરી લઉં. આજ સાંજે મારો કાળિયો કલુટો આવવાનો, મારો ડામરનો ટુકડો. ઈ એમ કહેતો તો કાલે અમારે દવાખાને બતાવવા જવાનું છે ને, તો અમથી હવે અમારા ગામમાં દુકાનમાં બહુ ગરાગી નથી, તો દુકાની કે હું બહુ બંધ રાખું છું, ક્યારેક ખારા વારનેથી ખોલું છું. કે હું નવરો જ છું તો કે કાલ તાર દવાખાને બતાવવા જવાનું છે ને, તો કે કાલ હું આવીશ. કાલ નહીં આજ રાતે થી આવવાના ગોગડી ભાભી. હા તે વાંધો નહીં, તમ તાર હોઈ જાવ, જાવ આરામ કરો ને તમારો વર આવે તો ભલે આવે, તમ તારે હો ઉપાધિ ન કરતા. ગોગડી બેન હાસીને એક વાત તને કહેવાની હતી ને, વાત તો કહેવાની હું ભૂલી જ ગઈ. મમ્મીનો ફોન આવ્યો તો ને, આપણા ભાઈના લગ્નની તારીખ લઈ લીધી છે એમ કીધું મમ્મીએ. તો ફોન તો ઉપાડતી હો, મમ્મી બિચારા કેટલી તારી બળતરા કરે. સુડેલ ફોન નથી ઉપાડતી મમ્મી ના તે ભૂત જેવી. ઈ મેં વાત કરી લીધી હો મમ્મી આરે, તું તાર ઉપાધિ કરીમાં. સવારે જ મમ્મીના 2-3 મિસ કોલ આવી ગયા હતા ને, પછી મેં મમ્મીને ફોન કર્યો ને તો મને બધી ખબર છે. તારે મમ્મી કાલ વાત થઈ હશે, મારે સવારમાં જ વાત થઈ ગઈ. મમ્મી મને બધી વાત કરી, તારીખ લઈ લીધી છે ને હવે કે 2 મહિના આડા છે, લગન આડા ને એમ રાયડું નાખતા હતા મમ્મી બિચારા. અને આપણે તો બળતરા ક્યાં સુધી છે, લંગુબેન ને નાનું થઈ જાય ને ત્યાં સુધી. પછી તો આપણે બે બેનો છૂટ્યું જ થઈ, પછી થી મમ્મી ને શિબરી માસી ને એ બધા કરશે લંગુબેન નું. એને નાનું એક થઈ જાય ને ત્યાં સુધી આપણે બે બેનો જવાબદારી છે. મારી એકની તે જીણકી, તારી તો નહીં, તું તો તાર અત્યારથી છૂટી છો.
હા હાશી વાત છે ગોગડી. તારા ભાઈના લગ્ન હોય ને તો તમારે બે બેનું ગમે ત્યારે જાવું હોય ને તો સુઈટ વયું જાજો, કાંઈ ઘરની બળેતરા ન કરજો. લંગુને નાનું થાય ને પછી તાર વયું જાજો, પછી તો અમે બધું જોઈ લેશું. હજી બાવલું પેટમાં છે ને એટલે એનું બહુ ધ્યાન રાખવું પડે. અને હું ને તારી હાહુ બે ગઢિયું ગુડાણ્યું છે એટલે અમે નો હરખું રાખીએ. તમે બે બાઈ હોય ને તો ફેર પડે. લંગા બટા, તારી બાયડી જેદુની શ્રીમત કરીને ગઈ છે આ ઘરમાંથી. તે દોનો તારો કામમાં કે દુકાન ખોલવાની, ટાઈમે દુકાને બેહવાનું, ટાઈમે કઈ માને હિસાબ દેવાનો, દુકાનમાં હું વસ્તુ લાવ્યો, હું બગડી ગઈ, હું નાખી દીધી, તે મને કાઈ હિસાબ દીધો છે? આવું કઈ કરવાનું હોય કે તું વઈ ગઈ છે તો કઈ કામમાં બામમાં કઈ ધ્યાન જ નહીં દેવાનું. વયો જા તાર હાહરા ઘરે, વયો જા ત્યાં રહેજે ભેગો એની. હા મમ્મી, ગામ ને બધા એમ જ કે છે જેદુની લંગુ શ્રીમત કરીને ગઈ છે ને તેદુનો લંગો ભાઈ હરખી દુકાન જ નથી ખોલતો અને દુકાનમાં કોઈને કઈ દેતોય નથી ને હરખા જવાબે નથી દેતો. ઘડી બગડી દુકાન ખોલે ને પછી દુકાન બંધ કરીને વાડીએ વયો જાય, રખડો વયો જાય, ભાઈ બનેરે વયો જાય. આવા લખણ શીખી ગયો મમ્મી. અને અમુક ગામના તો આપણા ઘરે આવે ગરાક કે દુકાન ખોલો ને મારે ઓલું લેવું, દુકાન ખોલો ને મારે બાકસ લેવા, દુકાન ખોલો ને મારે આ ફલાણું લેવું, ઢીકણું લેવું, કુસડું લેવું. આવું કરે છે મમ્મી. આમ કરતા આપણે છે ને લંગુભાઈ બીન જવા નો દીધી હોત ને તો સારું હતું, તો કાંઈ બળેતરા જ નહોતી. હું લંગા બટાટી આ બધી આદરી છે, તને ખબર ન પડે બટા? કાલ સવારે એક છોકરાનો બાપ થાય તું, જરીક તો કઈક વિચાર. મારો દીકરો હવે તારો નાનું છોકરો આવવાનું છે, એના ભવિષ્યનું વિચાર. તું લંગુનું વિચાર. હવે તારે એકનું નથી વિચારવાનું, તારો આખો પરિવાર છે તારી વાહે બટા. અને તું આવા ગાંડા કાઢવા માંડ્યો છો. લંગુ ગઈ એટલે તારે હું વાહેથી જલસા કરવાના હોય, એની હાટું 5 રૂપિયા ભેગા કર. કાલ સવારે દવાખાનું આવશે, તારા છોકરા હાટું કઈક ભેગું કર. દીકરો દીકરી જે આવે તારા ભાગમાં હોય, પણ જરીક તો વિચાર બટા. હાવ આવું કરવાનું હોય? હવે એક કામ કર વિંગડી ભાભી, તું છે ને લંગુને ફોન કરીને કે, એટલે એને ખબર પડે. આને ખબર પડે ને ઓલી આને કઈક કેમ તો આને ભાન આવે. હા મમ્મી, એમ જ કરજો. તમે છે ને લંગુ ભાભીને ફોન કરીને કહેજો, ભલે બળેતરા કરે. છોકરું પેટમાં રહ્યું ને તે વધારે બળેતરા કરે ને તો એને ખબર પડે. અને આને ખબર પડે કે આપણી બાયડીને આપણે બળેતરા કરાવી ને તો શું પરિણામ આવે એમ. જોવો તમે, હું જ ફોન કરવાની છું. તમે કોઈ કરો કે ન કરો, હું કહેવાની જ છું. જો ને કરો રખડે છે અહીંયા હોળના ભાવમાં. મમ્મી એવું નથી, હું તમને હાસી વાત કહી દઉં, એવું નથી હું રખડવા વયો જાઉં છું, ભાઈ બનેરે નકરો રખડું છું, પૈસા નથી કમાતો. એ મમ્મી એવા દુકાનના ધંધા મને ન ગમે. આ તો ઠીક, હવે પરાયણે મેં કર્યો. હવે બધા મને એમ કહેતા ને કે કામ ધંધો નથી કરતો, નામ નથી કરતો. મને એવો ધંધો નથી ગમતો મમ્મી. મારે બીજું કંઈક કરવું છે. મારે એવા દુકાને બેસવાનું ને એવું મને ન ગમે મમ્મી. મને છૂટું રખડવું ગમે. હવે તારે બીજો નવો ધંધો કરવો હોય ને તો તારા બાપની કહેજે, તું આમાં એટલા રૂપિયા નાખ્યા છે ને, હજી ઘરમાંથી લઈ લઈને બધું દુકાનમાં નાખસ અને 1 રૂપિયો વધતો નથી. અને હાવ ભૂખ ભેગી ના કરી દીધા છે. તારી બાયડીનું ટાણું કર્યું, શ્રીમત કર્યું, મહેમાન તેડાવે કેટલો ખર્ચો કર્યો. હવે આનું ટાણું આયલું આવે ને ઓલા હામાવાળાએ તારીખ હોતન લઈ લીધી છે. 2 મહિના પછી તરત જ લગન છે. તો એટલો તો વિચાર કરો ને. તમે દુકાનો બંધ કરીને બેસી ગયા છો. વાડીમાંથી કઈ હરખું આવવાનું નથી, ઉપજ નહીં આવે હરખી. કારણ કે આ વરસાદે એટલો છો ને કેટલું નુકસાન કરી નાખ્યું વાડીમાં. બટા હવે જરીક તમે માથે લ્યો ને, જરીક ધ્યાન રાખો. નકર હવે તો મારે તો મરવાના જ દી આવી ગયા. મને દિન રાત ઊંઘ નથી આવતી, એટલી બળેતરા થાય છે. હવે દીકરીનું ટાણું આવ્યું છે માથે. ટીપલી થઈ મમ્મી, લંગુનો ફોન આવ્યો. શું કઈ બોલતા નહીં ઘડી કોઈ કાઈ? હા લંગુ બોલ બકા. કાઈ નહીં, અમે બધા જો બેઠા છે. હમણાં હાનનો નીકળવાનો. તું શું કરસ? તને કેમ છે? ઠીક. હા ઈ આપણે કાલ દવાખાને જવાનું છે ને, હું આવું ને પછી જઈશું. બસ શાંતિ છે ઘરે તો બધાને. આમ બધા બેઠા છે, હું ને મમ્મી ટીપલી ફઈને બધા. હા હારું હાલ, હું તને હમણાં ફોન કરું. જોયું ને ટીપલી ફઈ, આમાં તમે એમ કહો કે હવે લંગો એક દીકરાનો બાપ બનવાનો છે ને એને કઈ કહેવાય નહીં. નામ ને તેમને કેવો સડી ગયો છે. બાયડીનો તો ગુલામ થઈ ગયો છે. બાયડીનો ગુલામ. બાયડી કે ને એટલું જ પાણી પીવે. આવ હમતતીનો જ નથી. ફોન આવ્યો ત્યાં તો વયો ગયો. હું કરવી બળેતરા નતારે હાહરાને ઘરે હમણાં જવાનો છે. કેમ વિંગડી ભાભી તુંય ફઈ કરસ મને? હું તને શું કહું છું? કહું વિંગડી ભાભી, તું છે ને લંગાને હવે કાંઈ કહેતી નહીં. અને તું નાનું થાય ને ત્યાં સુધી ખમી જા. ઓલી બાય બિચારી હાજી નથી, એને નો બળેતરા કરાવાય. અત્યારે બિચારી માં બનવાની છે, છોકરું પેટમાં છે. બાળકનું તો વિચારી, એનું બિચારીનું વિચાર. અત્યારે આ બધી બળેતરા કરાવી, કામ ધંધીનો બંધ કરી દીધો, નકરો રેઢિયાર ઘોડે રખડા કરે ઢોર જેવો. તો એ બિચારી બળેતરા કરીને અડધી થાશે. એને કાંઈ ન કહેવાય. ખાલી આ નંગને આપણે ધમકાવાનો હોય. આ કપાતર આપણે છે ને લંગો, એને આપણે ધમકાવાનો હોય. એ બાકી લંગુને કાંઈ ન કહેવાનું હોય.
અને પછી કાલ સવાર લંગુને આપણે તેડીને લાવીને પછી કરી દેવાય આને નોખીનો, એટલે થાય રેઢો સીધીનો. ઘર આકે ને તાવડી તેરવાના માગે એટલે એને બધી ભાન આવી જાય એમ કરતું હવે. અને મારા ભાઈને કાંઈ નો કહેતી ને ખોટા છે ને આવા ભવાડા ઘરમાં આદરતી ની, નકા મોટા ભવાડા થાય પછી નાનું હોય ને મોટો હોળો હળગે. હા મમ્મી ટીપલી ફઈની હાસી વાત છે હો. અત્યાર નો લંગોભાઈ બેન કાઈ બળેતરા કરાવે. અને લંગોભાઈ ભલે હાહરાન કરી જાતો, ઈ મને હાંજે જ કહેતો હતો કે મારી કે દવાખાને લઈ જવાની છે અને કે હુકાઈ ગઈ છે ને, તો કે મને બહુ બળેતરા થાય છે એટલે ભલે જાતો. મમ્મી તમે ના નો પાડતા એને.